કવિત કોઈ પ્રાર્થના કઈ આવડે છે? એ છોકરાએ ના પાડી, દાદા મને આમાંથી કઈ નથી આવડતું, મને શ્લોક નથી આવડતો, સ્તુતિ નથી આવડતી, ગીત નથી આવડતું, કવિત નથી આવડતો, મને આમાંથી કઈ નથી આવડતું. કે તો બેટા તું પ્રાર્થના કઈ રીતે કરસ, પ્રાર્થના શેની કરસ? અને ત્યારે એ દીકરાએ કીધું તું કે દાદા મને આમાંથી કઈ નથી આવડતું, પણ બે હાથને જોડું અને મારી બે આંખોને બંધ કરું અને બજરંગદાસ બાપાની સામે ઊભો રહી જાઉં ને એટલે મને મારા બાલ મંદિરમાં મારા ટીચરે જે કક્કો ભણાવ્યો છે ને આખે આખો કક્કો બોલી જાઉં છું. પછી બાપાને મજા આવે એવી પ્રાર્થના બાપા એની જાતે ગોઠવી લે છે. ભલા માણસ એની જાતે ગોઠવી લે છે. આ મજા અહીંયા આવી અને કઈ ન કરીએ, બોલવાથી બકવા તણી અને બન બહુ લાગે છે બીક. અહીંયા તો થોડુંક પણ ઠાવકું બોલાઈ જાય ને તોય ઠીક સાહેબ. અહીંયાથી એકાદી વાત અમે કરીએ, એકાદો દુહો, એકાદો છંદ, એક વસ્તુ ખાલી બાપા સુધી પહોંચી જાય ને તો અહીંયાનો અમારો ધક્કો વસૂલ છે. ભલા માણા એ ધક્કાને વસૂલ કરવા માટે થઈને આવ્યા. હા, કારણ કે આ બજરંગદાસ બાવલિયા જેવો બાવલિયો સાહેબ આપણી ગુજરાતની તો ધરતી એવી છે કે દિવ્ય દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી અને પ્રબળ નવ હથા જ્યાં જોધ બાકે અજબ તાકાતના જાતવંત અશ્વજ્યા અને કર્મતે જમીની પીઠ કાપે તો સૂર દાતાર અને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી તો ભલી ભારતી ભોમના ખોળલે ખેડતી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી હો. હા મામા એવી આપણી આ ધરતી સાહેબ કે જ્યાં સંત અને સુરાની આયા પાણે પાણે વાત. આ ધરતીના પેટાળ નહીં મારી પાછી એકાદી નદી હાલી જાતી હોય, ડુંગરથી દડતી ઘાટ ઉતરતી અડતી પડતી આખડતી આવે ઉછળતી ઈછડાને ડરતી ડગલા ભરતી મજદરતી કિલકારા કરતી મોજે પડતી જાય ગરજતી જોરાળી હિરણ હલકારી જોબન વારી અને નદી રૂપાળી નખરાળી. આવી એકાદી નદી હાલી જાતી હોય અને એના પેટાળમાંથી એકાદો પાણો ઊંચો કરો ને તો અહીંયા સંત અને સુરવીરની પાણે પાણે વાત. આવી આપણી ધરતી છે કે એક એક પાણો મને તમને એમ કહેવાય છે કે એક એક વાતો કહી દે સાહેબ. એ પછી કોઈ સંતની હોય તોય ભલે, કોઈ સુરવીરની હોય તોય ભલે, કોઈ દાતારની હોય તોય ભલે, કોઈ યોગીની હોય તોય ભલે, કોઈ જોગીની હોય તોય ભલે સાહેબ. પણ બજરંગદાસ બાપાના સાનિધ્યની માલિકોને આવ્યો છું એટલે એકાદી વાત કરું, કારણ કે નિક્કી પર ફિક્કી લગે બિન અવસરની બાત. અવસર હોય જેવું ટાણું હોય એવી વાતો કરીએ ને તો દુનિયાને ગમે. નિક્કી પર ફિક્કી લગે બિન અવસરની બાત જો પ્રિયા કે માંડવે પછી મરણ ના સો હાથ. આઈ તો નિક્કી પર ફિક્કી લગે બિન અવસરની બાત. હા હિતેશભાઈ, પણ આ બજરંગદાસ બાવલિયાની એક જ મારે વાત કરવી છે, કારણ કે સાંભળી લેજો સાહેબ, ખાલી માળાયું ફેરવે ભગવાન નથી મળતા. ખાલી માળાયું ફેરવે અહીંયા ઈશ્વર નથી મળતા. એક હાથની માલપા એમ કહેવાય છે કે માળા હોય અને બીજા હાથની માલપા તલવાર હોય. જરૂર પડે તેથી માળાય ફેરવી લે અને જરૂર પડે તેથી ભવાનીને છૂટી કરે ને આનાથી ભજન થાય. ભલા માણા. હા, 1971 નું ઘમનસાન યુદ્ધ કહેવાય છે. ભારત અને પાકિસ્તાનની બે સેનાઓ સામે લડવા માટે થઈ અને તૈયાર થઈ. સદિયા છે બખ્તર પાક્યા નખતર સકર વકર ગણ શંકરના મર્દોઈ મુછાળા ધરમ દજાળા અને ગજવે ગાળા ડુંગરના અસરાણ પ્રગડગડ હેગડ પેગડ મોગલ નાદડ ગાવી ચડ્યા અને ઠીલા વાળા હમીર હઠાળા અને જય પાટણ મેદાન પડ્યા. એમ કહેવાય છે કે એવું ઘમનસાન યુદ્ધ પાકિસ્તાનની સેનાને ભારત છે ને એ મચરક નથી દેતું. પણ થાતા રેડિયોની માલિકો જેને કહેવાય કે સમાચાર મંડ્યા ફરવા કે આપણી સેના, આપણા સુરવીરો, આપણા સૈનિકો એટલા બધા તાકાત વાળા છે કે પાકિસ્તાનની સેનાને બિપિનભાઈ મચરક નહીં આપે. પણ આપણી સેના પાસે ખીચા ખર્ચી કહેતા કે પાણી પુરવઠો અને ખોરાક ખૂટી ગયો છે, એના માટે કંઈક કરવાનું છે. અને દુનિયાના મોટા મોટા શેઠિયાઓ એ પોતાના ધન ભંડારને ખાલી કરે ને એ પેલા આ બંડીવાળા બાપાએ કીધું હતું કે મારો આશ્રમ વેચી નાખો ને એમાંથી જે આવે ને ભારતની સેનાને આપી દેજો. ભલા માણસ આ બાપા કરીએ કે સાહેબ, અને એમની સાંભળી લેજો, પોતાની પાસે હોય ને એ દુનિયાને દઈ દેવાની જેનામાં તાકાત હોય ને એમની આવી મઠુલીઓ બને ને 14 વર્ષ પછી એના ભજન કરવા પડે. ભલા
અને પછી મારી વાતને હું પૂરી કરું. બજરંગદાસ બાપાને કોઈ પોતાના સેવકના ત્યાં અહીંયા અમદાવાદ વાસ્તુ પૂજન, પોતે નવો બંગલો બનાવેલો ને વાસ્તુ પૂજન હતું. એ વાસ્તુ પૂજનમાં આવવાનું થયું. વાસ્તુ પૂજનની બધી વિધિ પૂરી થઈ ગઈ એટલે સેવકે કીધું કે બાપા તમે જમી લ્યો, અહીંયા જમવાની વ્યવસ્થા છે, તમે કયો એવી વ્યવસ્થા કરાવી દઉં, પણ બાપા તમે મારા આંગણે જમો. એટલે બાપા તો સાહેબ સરળ સ્વભાવ ન મન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય ઊભા થઈ બે હાથને જોડીને કહી દીધું બાપા મારે જમવું નથી, લે તારો ભાવ હતો એટલે હું આવી ગયો, પણ હવે મને મારું બગદાણું બોલાવે હો. અહીંથી સાહેબ જમ્યા વગર પોતે પોતાની ગાડીમાં બેસી નીકળી ગયા અને આજનું વલભીપુરથી 15 કિલોમીટર આગળ ગયા ને એટલે બાવળની કાંટું આવે. હજી આજે વલભીપુરથી ભાવનગરના રોડ ઉપર જાઓ ને એટલે બાવળની કાંટું એમને ઊભી છે. એ બાવળની કાંટુમાંથી જ એને કહેવાય કે ધીમે 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 બાપાની એમ કહેવાય છે ગાડી પસાર થતી હતી. એમાં બે દીકરીઓ અને બેયના માથે બાવળની કાંટના વિપિનભાઈ ભારા રહી ગયા હતા. એટલે ડ્રાઈવરને કીધું પેલા ગાડી ઊભી રાખને, ગાડી ઊભી રાખી. એ બે જેને કહેવાય દીકરીઓ હતી અને કીધું બાપા અહીંયા આવશો, કે કેમ નો આવી? આવ્યા અને પૂછ્યું કે બાપા શું કરો? કે બાપુ અમે તો આ બાવળની કાંટુમાંથી એમ કહેવાય છે કે લાકડા નાપી જાય એનો ભારો બનાવી અને શહેરમાં જઈને ભારો વેચીએ, એમાંથી જે રૂપિયો આવે ને એમાંથી અમારા ઘરનું ઘર સંસાર હાલે છે. એમ કેટલા રૂપિયા મળે? એમાંથી એક દીકરીએ કીધું બાપુ કોક દીક 1.5 રૂપિયો મળે, કોક દીક 2 રૂપિયા મળે, પણ બાપુ કોક દીક બહુ એમ કહેવાય છે કે રૂપિયાવાળા શેઠની બાઈ હોય અને આઠાના હાટું જેદી અમને રોવરાવે ને અમને અમારા દીકરા યાદ આવે ને બાપુ તેથી 1.5 રૂપિયામાં દઈને નીકળી જાય અમે. ઓહો 2 રૂપિયા મળે કે હા આજ કેટલા મળ્યા? એટલે એક દીકરી કીધું બાપુ 2 રૂપિયા મળ્યા છે. કે બેટા મને આપીશ? કે બાપુ તમે કોણ? કે હું બગદાણા બજરંગદાસ બાપા. પણ ત્યાં તો સાહેબ માથાના જે ભારો હતો એ ભારાનો ઘા કરી દીધો, પગમાં પડી ગઈ. લાકડી પડે ને એમ દીકરી પગમાં પડી ગઈ અને કીધું બાપુ આ 2 રૂપિયા હું તમને આપું. કે બેટા મને ભૂખ લાગી છે ને એટલે હું 2 રૂપિયા માંગુ હો. 2 રૂપિયા આપી દીકરી નીકળી ગઈ. પણ ડ્રાઈવરનો મગજ મારા જેવો હતો, ટાકણ ખાર. ડ્રાઈવરે કીધું બાપુ એ બજરંગદાસ બાપા અહીંયા અમદાવાદના પાદરની માલપા ઓલો શેઠ છે ને એના ઘરે રોટલાના થપ્પા લાગેલા અને ઈ તમને કહેતો તો જમી લ્યો, ત્યાં તમે ન જમ્યા અને આયા આ દીકરી આખો દી મહેનત કરીને 2 રૂપિયા કમાઈ, ઈ ભૂખ લાગી તમે એના 2 રૂપિયા લઈ લીધા, તમને શરમ ન આવી? અને તેદી જે જવાબ આ સાધુએ આપ્યો ને એના પ્રતાપે આજે એમ કહેવાય છે સનાતનના ઝંડા ફડાકા મારે છે. ભલા માણસ બજરંગદાસ બાપાએ તેદી એટલું કીધું તું ભાઈ સાંભળી લે, અમદાવાદના પાદરની માલપા જે કાંઈ પ્રસંગ હતો એમાં હાજરી આપીને એ એના ગુરુ તરીકે મારી ફરજ હતી, એમાં મેં હાજરી આપી. પણ ત્યાં જયમો શું કામ નહીં? કે ઈ શેઠ હતો, એને પરસેવાના પૈસાથી પૈસો ભેગો નહોતો કર્યો, એ તો કોકના પરસેવાનો રૂપિયો છે ને. ઈ શેઠને પોતાની પાસે જે રૂપિયો હતો ને ઈ એના પરસેવાનો નહોતો અને પરસેવાનો પૈસો ન હોય, નીતિનું અનીતિનું ભોજન એના ઘરમાં આવી ગયું હોય અને ઈ હું ખાઉં ને તો મારો કોઠો અભડાઈ જાય. ભલા માણસ એટલા હાટું નથી ખાતું. અને સાંભળી લે, આ દીકરીઓ આખો દી લોહી અને પરસેવો એક કરે, મહેનત કરે અને એમાંથી ભારા લઈ આવે, એના રૂપિયા લાવે અને ઈ રૂપિયાથી મને ખવડાવે ને તો મારા કોઠાને ટાટક થાય. અને સાંભળી લે, તું એમ કહેતો તો કે આની મહેનતના રૂપિયાનું મેં ખાધું છે ને તો હવે જો એનું અનાજ મારી દાઢમાં પડ્યું હશે અને હાચી માળા કોકડીક ફેરવી હશે, મારા ભજનના ખાતામાં મારું ભજન પડ્યું હશે તો હવે આ બેમાંથી એકય દીકરીઓને ભારા ઉપાડવા પડે તો ભારત વર્ષનો સાધુ નહીં. ભલા માણા હા એના ભારા નો ઉપાડવા પડે સાહેબ, આ સાધુ કરી શકે. એના સાનિધ્યમાં એના ખોળામાં માત્ર ને માત્ર એના બાળક બની અને કાકલુદી કરવા માટે થઈ અને આજની આ સંધ્યાએ આજની રાત્રિએ મળ્યા છે સાહેબ. અને આ બધી વાતો હું તમને કરું અને તમને આનંદ આવે ને એનું એકમાત્ર કારણ છે કે મારી ભાષા ને તમારી ભાષા બે એક છે. હું ગુજરાતી બોલું, તમે સામે ગુજરાતી સમજો. બાકી હમણાં મારો બોમ્બેમાં કાર્યક્રમ હતો, અહીંયાથી હું સંત ને સપાખરા બોલતો તો સામેથી ચિઠ્ઠી આવી મને એમ કે વન્સ મોર કહેતા હશે. ચિઠ્ઠીમાં લખેલું હતું કુછ સમજાય સા બોલો. હા પણ સાહેબ કેવી આપણી ગુજરાતી
ગુજરાતી ભાષા અંગ્રેજી મીડિયમમાં તમે તમારા દીકરા દીકરીઓને ભણવા મૂકો બિપિનભાઈ, એટલે શું શીખવાડે? A ફોર એપલ એટલે ખાતા શીખવાડે, અને Z ફોર ઝેબ્રા એ પૂરું થઈ જાય. ખાતા શીખવાડીને જનાવર કરીને મોકલે ને અંગ્રેજી ભાષા. એક જ વાત કે તમે તાળી પાડ્યા વગરના રહી શકો ને તો બોલવાનું બંધ કરી દો. શું કામ? કે આપણી ગુજરાતી ભાષામાં શું બને? અ એટલે અભણથી શરૂ થાય બિપિનભાઈ, અ એટલે અભણથી શરૂ થાય. ક એટલે કલમ લઈને ગોપાલભાઈ ભણતા શીખવાડે. અ એટલે અભણથી શરૂ થાય, ક એટલે કલમ લઈને ભણતા શીખવાડે, અને જ્ઞ એટલે જ્ઞાની કરીને મોકલે ને. આ ભાષાના આપણે વારસદારો છીએ ભલા માણસ. હા સાહેબ, એમને એમ નથી થતું ના. ये बाता सब अटपटी એને ઝટપટ નહીં સમજાય, મૂકી દો બધી ખટપટ તો પછી વટથી વાતું થાય. આ ગુજરાતી, આમાં તો હું 1.5 કલાક બોલી શકું, પણ એની હાવ છેલ્લી વાત. હિન્દીનું કોઈ પણ ગીત તમે સાંભળો, હિન્દીમાં એક ગીત આવે છે કે હમારે અંગને में तुम्हारा क्या काम है. એટલે મહેમાન આવે ભેગું કહેવાનું શું કરવા પધાર્યા આયા એમ. હમારે અંગને में तुम्हारा क्या काम है, આ હિન્દી વાળા કહી શકે. પણ આપણા ગુજરાતીમાં વયા હો ને એટલે વિક્ટરની 5 ગુજરાતી નિશાળમાં ભણેલા હાવ અભણ કહી શકાય ને એવા ચારણ એટલે કવિ કાગ, જેને ભારતના પહેલા રાષ્ટ્રપતિએ ખાલી 15 મિનિટ સાંભળવા માટે થઈ અને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવેલા, અને ભરેલા 104 ડિગ્રી તાવમાં પોણો કલાક સાંભળ્યા પછી એમ કીધું હતું કે ઢેબરભાઈ, અગર मैंने इनको नहीं सुना होता ने तो मैंने मेरी जिंदगी में कुछ खोया होता. આ કવિ કાગ એ તો એમ કે સાહેબ કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આપણે એ આવકારાની ભાષાના વારસદાર. આવકારો આપજે એટલું નહીં કાગ, એને પાણી પાજે અને ભેળો બેહીને ખાજે, પછી ધીરે રે ધીરે તું બોલવા દેજે, આવકારો મીઠો આપજે. આ મહેમાન ગતિના આપણે વારસદારો છીએ. કેવી મહેમાન ગતિ અહીંયા થઈ હોય સાહેબ. ગામડું ગામ અને એક ઘરે મહેમાન આવે છે, બહુ ટૂંકી 2 જ મિનિટની વાત છે. ગામડું ગામ, ઘરે મહેમાન આવ્યા, મહેમાન રોકાણા, રાત્રે વાળું પાણી થયા. હવે ઘટના એવી ઘટેલી જે મહેમાન આવે છે ને એમાં એક સસરો છે અને બીજે એના દીકરાના ઘરેથી વહુ છે. વહુને આણું ઓળી અને હારા છે એ પોતાના ઘરે લઈ જવા માટે થઈને આવ્યા છે, ને એમાં આ જુવાને એ મહેમાનને રોક્યા છે. રાત પડી એટલે કીધું બાપા અહીંયા રોટલા ખાય ને અહીંયા આરામ કરી જાઓ, પછી કાલે વિયા જાજો. કહેવાય છે કે બીજો દી થયો, ઈ જે યુવાન હતો એને તો ભેંસુનું ખાડું હતું, ભલ ભાલકી વગર ધોનલ દાડમાં હિરાણસુ હોલળ બાપલિયું પહલોર હિલોળાસો દેત પ્રભાતન વાગત વ્રતસુ વાહળિયું. પછી યાચણ ફાટ ગડાની ગડા દર માખણ માહિસે જગુ પડે ગડા ભેટ ચારણ જીગલ ગાંગણ અને કોંડિયું થાટ ઝપાટ કરે. એક વારની માલપા 3 ગોવાળ ઈ દોવા વાળા બદલાઈ જાય, એના 3ના ખભા ચડી જાય, પણ ભેંસનો આ ઓછો ન થાય ને. આ ભેહુનું ખાડું એ ભેહું ચરાવવા માટે થઈને જતો રહ્યો, અને એની માને કહેતો ગયો માં જોજે હો મહેમાનને જવા ન દેતી. માં મહેમાન જાય નહીં. એટલે કે બેટા કાંઈ વાંધો નહીં, નહીં જાય. કે મહેમાન જાય ને માં તો એને દ્વારકાધીશની સોગંદ દેજે. શું આપણી પરંપરા સાહેબ? મહેમાન જાય ને માં તો એને દ્વારકાધીશની સોગંદ દેજે, અને કદાચ તોય ન માને તો મારા ગળાના હમ દેજે માં. પણ જોજે હું પાછો ન આવું ને ત્યાં સુધી મહેમાન જાય નહીં. બહુ ટૂંકમાં વાત કરું તો એ ભાઈ પોતાનું ખાડું ચારી અને પાછા વયા આવ્યા. મહેમાનને જોયા નહીં એટલે માને કીધું કે માં મહેમાન વયા ગયા. કે આ બેટા મહેમાનને બહુ રોક્યા પણ તોય વયા ગયા. કે માં દ્વારકાધીશની સોગંદ દીધી હતી? કે હા બેટા દીધી હતી. કે માં મારી સોગંદ દીધી હતી, મારા ગળાના હમ દીધા હતા? કે બેટા તારા ગળાના હમ દીધા હતા, પણ એમ કહેતા હતા ગોતાવળ છે, અને વયા ગયા. અને તેદી સાહેબ ગાંડી ગીરના નેહડામાં એક માલધારીના યુવાને એમ કહેવાય છે પોતાની ભેટમાંથી પાડાની જીભ જેવી કટારી કાઢી અને આતરડામાં પોરવી દીધી કે મારા હમ દીધા હોય અને મહેમાન ન રોકાય તો મારાથી અભાગી એવા દુનિયામાં બીજો કોઈ હોય નહીં. ભલા માણસ, આવી મહેમાન ગતિ જીવની સટોસટ આવી જાય ને ત્યાં સુધી આપણે મહેમાન ગતિ નિભાવીએ ને. એટલે કીધું કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આ પરંપરાના આપણે વાહકો છીએ. અને હાવ છેલ્લી વાત, આજની યુવા પેઢીને એમ થાય કે રેપ સોંગ ને બ્રેથલેસ સોંગ ને આ બધું ખાલી ને ખાલી હિન્દી કે અંગ્રેજીમાં લખાણું છે. તો હિન્દી કે અંગ્રેજી વાળાએ લખ્યું હશે, હું ના નથી પાડતો, પણ એ 5 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 50 વર્ષ પહેલા. પણ અમારા ગુજરાતી લોકસંગીતના
રેપ સોંગ એટલે અમે જેને સપાખરા પ્રકારના ગીતો કહીએ ને, આજથી 150 વર્ષ પહેલા લખાણા, એનો એક જ નમૂનો આપું અને પછી આપણે જીતુભાઈને સાંભળીએ. પણ કેમ ગવાય સપાખરા પ્રકારના ગીતો? સાદા ત્રોડિયા માંજરા વાળા હાક લેતી ભાગ છૂટે ભાગ બોલી ગામે ડાબા થયા હાક ભાગ ફૂટા સિંહ ડાળ ઝાડા પછુડા પેલા કે જાણે હટા ઘાસ મારે મેના જમી વાળા બજરંગદાસ બાપાની મઢોલી આયા બધા ભક્તો બેઠા અને દરબાર કાપો 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 કેમ કરે છે? પણ પાકિસ્તાન में કાપો 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 ભલી ગાડી કટારી લાગે કટારી કાડા કે બાળ હમારી કટારી માય હાવ તો સંગ્રામ સમજારી ની સિદ્ધ બનાવી સદવા કા હાય હાય ભઈ માગે તો ધરી ગી નામ ટોટી કે ક્યાં કટારી જમે જટી કટી પાડી દસડી સાગમાં હાય લાખ બાદડા કમોરે જતો બાકી કકોળી સિકટી પાર હોળી અમી વાત સારી ની લાગી
બાપાના બેસણા છે બગદાણા, ત્યાં બગડેશ્વર મહાદેવનું અદ્ભુત મંદિર છે. એટલે 2 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ અડધી મિનિટ બધાય મારી યારે બે હાથને ઊંચા કરી આમ તાળીનો તાલ આપો. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, મહાદેવ હર મહાદેવ, હર મહાદેવ, હર 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 મહાદેવ, હર મહાદેવ, મહાદેવ હર મહાદેવ, મહાદેવ હર મહાદેવ, હર મહાદેવ, હર 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 મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર પણ કેવા છે બગડેશ્વર મહાદેવ? હવે જ્યારે હર હર મહાદેવનો હું નારો કરાવું ત્યારે ફટાફટ પૈસા લઈ લો પહેલા, ફટાફટ હો. એટલે એક આમ તો આપણે બધાએ હર હર મહાદેવનો નારો કરવાનો છે. એટલે ઉસ્તાદ લડે હલ્દી મે રંગ માથે કરવાની ફોજ માથે લગવાની સાહિબ કરવાની એક લગાડ કરવાનો હાઈ મને રાજ મારી ફોજ માથે બધા હર હર મહાદેવનો નારો કરજો. અને પછી તરત જ આપણને ભાઈ જીતુભાઈ આ ભજનનો આનંદ કરાવશે. એકવાર જીતુભાઈ રાવલને જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. જીતુભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આવી ગયા છે. હા, એટલે એકવાર છેલ્લી વાર હર હર મહાદેવનો નારો કરો. એટલે
सतार तब सच्ची बात समझ में आए। બાપાને ઘણા સેવકો ગુરુ તરીકે પણ માને છે. બાપાએ કોઈ શિષ્ય બનાવ્યા નથી, પણ સેવકોનો એવો ભાવ છે. ગુરુ રામ બાપા રામ સીતારામ સીતારામ એવા ભજનદાસ બાપાને ઘણા સેવકો એક ગુરુપદ પણ આપ્યું છે બાપાને. એટલે મને આ એક ભજનની યાદી પેલી થઈ કે ક્યાંક ગુરુમુખી વાણી એક બે આપણે લઈ લઈએ, ત્યારબાદ બીજો આનંદ બી કરશું આપણે. પણ આ ખૂબ બાપાના ચરણોમાં આ ભજન આપણે સૌ અર્પણ કરીએ. આ બધા ઉત્સવો છે, બધાઈના ઉત્સવો છે ગોવિંદભાઈ, બધાઈનું આખા જગતનું કલ્યાણ થાય એટલા માટે આ ઉત્સવો છે. એટલે મંગલ બધાઈનું મને ગીત યાદ આવે છે. એ સખી મંગલ ગાઓ
સીતારામ.
બાપુએ લખ્યું છે સાધુ કોને કહેવાય, આ એના ભજન છે. આ ભજનમાં થોડી મગજમારી છે, એટલે કે કસરત કરવી પડે સમજવામાં, શબ્દોમાં. બાકી પેલા ઉલાડીઓ તાલ છે ને એમાં તો બધું હાલ્યું જાય, પણ આમાં તો સમજણની વાત છે. જે સમજે એ બેસે, બાકી કે આ કંઈ ખબર નથી પડતી. પણ થોડીક મગજની તસ્તી આપવી પડે આપણે. એવા આ સંતોના ભજનો છે, ઓછા પચે છે લોકોને અત્યારે ભાઈ. એટલા માટે અમારે ગાવું હોય તો વિચાર કરવો પડે. પણ અહીંયા તો બધા સંતવાણીના ચાહકો છે, એટલા માટે જો આનંદ સંત ફકીર કરે ऐसो आनंद नाही अबीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, सुख दुख में सबका साथ रहे, सुख दुख में सबका साथ रहे, कुछ खौफ नहीं जागीरी में आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे.
वाणी सदा मुख से उतरे को बसे कर बंदे में गले गणित को बस कर बंदे में गले और रहे वे सदा सुरवीरी में जो आनंद संत वकील करे चली कड़ी माँ सदबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे गुरु ज्ञान के पद में गाई कहे गुरु ज्ञान गुरु ज्ञान गुरु ज्ञान गुरु ज्ञान के पद में गाई कहे सतार सबद समझाई कहे ये मर जीवा बने सो मोती करेगा मर जीवा बने सो मोती करेगा मुझे मेरी मस्ती कहाँ लेके आई आए मस्त भजन से मुझे मेरी मस्ती कहाँ लेके आई मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती यहाँ लेके आई मुझे मेरी मस्ती यहाँ लेके आई तेरी मौज फकीरी मस्त मस्त तेरी अलग फकीरी मस्त मस्त भोले भंडारी सुन ले मेरी भोले भंडारी तेरी मौज फकीरी मस्त मस्त तेरी अलग फकीरी मस्त मस्त
का मुझको पता जब लगा मेरी हस्ती का मुझको पता लगा। पता जब लगा मेरी हस्ती का मुझको तो सिवा मेरे अपने सिवा मेरे अपने सिवा मेरे अपने कहीं कुछ नहीं। तेरी मौज फकीरी मस्त मस्त तेरी आदत फकीरी मस्त मस्त। ओ बोले भंडारी सुने अब तो मेरी। हस्ती में घुमाव्या विनानी मस्ती नहीं मरे। हस्ती में घुमाव्या विनानी मस्ती नहीं मरे। आंखों मीच्या विनानी ज्योति नहीं मरे। आंखों ने मीच्या वगर तमने ज्योति नहीं मरे। बंधन में बंधाया विना मुक्ति नहीं मरे। ઊંડાડે ઉતર્યા વિના મોતી નહીં મળે। તેરી મોજ ફકીરી મસ્ત મસ્ત તેરી આદત ફકીરી મસ્ત મસ્ત। अरे मैं हूँ आनंद ये आनंद है मेरा। अरे मैं हूँ अजब है मस्ती अजब है मस्ती। संतों की मस्ती ये तो संतों जाने हो। संतन के संग